પરમેશ્વરની નવી વાસા। એક હરદૂતવે એક જોવન બજેર મરિયમ થકી કીધું કે તું પરમેશ્વરના સોરાને જન્મ આલ્હી ઇતે હમણાં કુંવારી थी પણ પવિત્ર આત્મા એના મેળા આવ્યું અને ઇતે ગર્ભવતી થઈ અણ્યે એક સોરાને જન્મ આલ્યું જેનું નામ અણ્યે ઈસુ રાખ્યું। એટલે હારું ઈસુ પરમેશ્વર અને મનક બેય હે। ઈસુએ ઘણા ચમત્કાર કર્યા જે બતાડે હે કે ઇતે પરમેશ્વર હે। ઇતે પાણી ઉપર ચાલ્યો અને કોયણાને થોબાડ્યું અને ઘણોસ બીમાર મનખાને હાજર કર્યા અને ઘણસ મનખામાં થકી ભૂતની આત્માને કાઢી અને મરેલા થકા મનખાને જીવતા કરી દીધા અને 5 રોટી અને 2 માછલીને 5000 મનખાને ખવાડવાને હારું ઘણાસ ખવાનામાં બદલ દીધું। ઈસુ એક મહાન શિક્ષા આલવા વાળો હોદો હતો જે કઈ બી અણે હિકાડ્યું હતું ઇતે અણે સિદ્ધતાને હાથે હિકાડ્યું જે ઇતે મનખા થકી કરવાને હારું કહેતો હતો ઇતે અણને કરવું જોઈએ કેમ કે ઇતે પરમેશ્વરનો સોરો હે। ઉદાહરણને હારું અણે હિકાડ્યું કે તમને બીજા મનખાને આણી સ્થિતિ થકી પ્રેમ કરવાની જરૂર છે જેમ તમે ખુદને પ્રેમ કરો હે અને આ હોદું હિકાડ્યું કે તમને હેતી ચીજ થકી વધુ અને આપણી સંપત્તિ થકી વધુ પરમેશ્વરને પ્રેમ કરવો જોઈએ। ઈસુએ કીધું કે દુનિયામાં ઘણી બી ચીજને લેવા કરતા તાજું હે પરમેશ્વરના રાજ્યમાં થાવો। એને રાજ્યમાં તમારે પ્રવેશ કરવાને હારું આવશ્યક હે કે પરમેશ્વર તમને તમારે પાપ થકી વસાડે। ઈસુએ કીધું થોડોક મનખા એને ગ્રહણ કરે પરમેશ્વરે અણ મનખાને વસાડેગા બીજા મનખા એને ગ્રહણ નહીં કરે અને યહૂદું કીધું કે થોડોક મનખા તાજી જગાને વાણ્યા હે કેમ કે ઈસુ ને બારામાં શુભ સંદેશને સ્વીકાર કરલે હે અને પરમેશ્વર અણને વસાડે હે પણ થોડોક મનખા વાટની કાઠી જગાને વાણ્યા હે પરમેશ્વરનું વસન બીજાને વાણ્યા વાટી પર પડે હે પણ તા કઈ બી નહીં ઉગતું। ય મનખા ઈસુની બારામાં સંદેશને અસ્વીકાર कर दे है એના રાજ્યમાં પ્રવેશ કરવા થકી નકાર દે હે। ઈસુએ હિકાડ્યું કે પરમેશ્વર પાપી થકી પ્રેમ કરે હે ઇતે અણને માફ કરવા ચાહે હે અને અણને આપણી સંતાન બનાવવા ચાહે હે। ઈસુએ યું બી બતાડ્યું કે પરમેશ્વર પાપ થકી ઘૃણા કરે હે કેમ કે આદમ અને હવા બે પાપ કર્યો એટલે હારું અણના વંશ વિહોદો પાપ કર્યો અને દુનિયામાં રહેવાવાળો હરેક જણ પાપ કરે હે અને પરમેશ્વર થકી સીટી હે હરેક જણા પરમેશ્વરનો વેરી હે પણ પરમેશ્વરે અને દુનિયામાં રહેવાવાળા હરેક જણ થકી અણ રીતિ થકી પ્રેમ કર્યો અને આપણા એકલા સોરાને આલ દીધો તાકી અણને દંડ ને આલે જે એની ઉપર વિશ્વાસ કરે હે એને બજાય એને હાથે હંમેશાને હારું રહે। તમે મરવાને હરકા હો કેમ કે તમે પાપ કર્યો હે તમે થકી પરમેશ્વરનો ગુસ્સો થવો ઉचित છે કે ઈ તમને દંડ આલે પણ ઈસુએ અમારી જગ્યા પર પાપનો દંડ લઈ લીધો। પરમેશ્વરે ઈસુને ક્રૂસની મોતને दंड आल्यो। ईसुए केरे पाप नहीं कर्यो पण अणे परमेश्वर ने एने दंड आल दीधो अने मरी जवानो स्वीकार कर्यो। आना तरीके थकी तमारे पाप अने दुनियामां रहेवावाळा हरेक जणानो पापने उठावले जवाने हारू एक सिद्ध भोग थो। ईसुए खुद ने परमेश्वर ने हारू बलिदान कर दीधो एते हारू परमेश्वर घणा बी पापने आज तक के घणो भयंकर पापने हुदी माफी करे है। भले अगर तमो घणा थका આજે કામ નહીં કરો તો એને દ્વારા પરમેશ્વર તમને નહીં વસાડેગા। એનો દોસ્ત બનવાને હારું એવું કઈ બી નહીં જે નમ્ર કરી શકો। એના અપેક્ષા તમને વિશ્વાસ કરવો હે કે ઈસુ પરમેશ્વરનો સોરો હે અને ઇતે તમારે બદલે ક્રૂસ ઉપર મરી ગયો અને આ હોતું કે પરમેશ્વરે એને ફેર થકી જીવતો કરી દીધો। અગર તમે એની ઉપર વિશ્વાસ કરો ને પરમેશ્વર તમારા પાપને માફી આલ હે। પરમેશ્વર આના હરેક જણાને વસાડેગા જે ઈસુ ઉપર વિશ્વાસ કરે હે અને એને આપણો प्रभु स्वीकार कर है पण इते अणाने वसाड़ेगा जे इनी पर विश्वास नहीं करता। आ कोई मायने नहीं रखे कि तमो धनी है या गरीब आदमी है या बजेर हो डोहो हो या जुवन तमो कारो है परमेश्वर तम थकी प्रेम करे है अने चाहे कि तमो ईसु ऊपर विश्वास करो कि इते तमारो दोस्त बन सके। ईसु तमने तेड़ावी रह्यो है कि इनी ऊपर विश्वास करो अने बपतिस्मा लो केम के तमो विश्वास करो हो कि परमेश्वरनो एकलो सोरो ईसु मसीह है केम के तमो विश्वास करो है कि तमो एक पापी हो अने आ के तमो परमेश्वर तमने दंड आलवाने हरका हो केम के तमो विश्वास करो हो तमारे पाप ने मटोड़न हरु ईसु क्रूस पर मरियो। अगर तमो ईसु पर अने जी तमारे हरु कर्यु है इनी ऊपर विश्वास करो कि तमो एक मसीह हो शैतान अपना अंधकारना राज्यमां आउ तमो पर राज नहीं करतो। आउ परमेश्वर अपने प्रकाशना राज्य तमारी पर
રાજ કરે હે અને તમને પાપ કરવા થકી રોકી દીધા જેને તમો કરતા થા અને તમને એક નવો ઉચ્ચ જીવન આલ્યું હે। अगर तमो एक मसीह हो ते जी यीशु कर्यु है एने खातिर परमेश्वर वे तमारा पाप ने माफ कर दीधा है। आउ परमेश्वर एक वेरी ની अपेक्षा तमन एक खास दोस्त माने है। अगर तमो परमेश्वर ना दोस्त हो अने प्रभु यीशु ना सेवक हो तो तमो अणी वात नो पालन करवानी इच्छा करो जी यीशु तमने हिकाड़े है। भले तमो एक मसीह हो शैतान अजूदो पाप करवाने हरू तमारी परीक्षा करे पण परमेश्वर हमेशा इते करे है जीते कहे कि इते करेगा इते कहे अगर तमो अपने पाप ने मान लो इते तमने माफ कर देगा इते तमने पाप ने आमे लड़वानी सामर्थ आलेगा। परमेश्वर तमने दुआ करवा अने एना वचन ने बनवा हरू कहे इते तमने बीजा विश्वासियों ने हाथे मेल अने भक्ति करवाने हरू हुदो कहे तमने बीजा मनखाने हुदो वताड़वो है के आने तमार हरू हूँ कर्यु है। अगर तमो अणा हेत कामने करो तो तमो एना एक पाक्का दोस्त बने जो है।